વધારે ન બોલાય અતિશોક્તિ સુખા સાહેબ અટાણા સાહેબ મને સાહેબનો ફોન આવ્યો ને એટલે મારું નામ તો આમ તો દેવાય જ ખબર એટલે સાહેબ મને દેવી યાદ કે મને એવું રૂડું લાગે ને સાહેબ તમે મારું નામે સારું બનાવી દીધું ભાઈ એટલે અને પાછો સરળ સ્વભાવ છે સાહેબ હા થોડો કાયદો કડક છે ને અમરેલીનો કાયદો કડક જ હોય ને ભાઈ આ થોડું આ રાણો રાણાની રીતે છે ભાઈ હા એટલે એ કડક કોના માટે છે જેને નો કરવાના ધંધા કરવા છે એના માટે હો હા બાકી તો કાંઈ આનંદ આનંદ છે ભાઈ અડધી રાતે ગમે ને મોજ કરો ખાઓ પીઓ આનંદ કરો માય ભાઈ પણ તમારે મર્યાદા મૂકીને માર્ગ મૂકીને હાલવું છે દિલીપસિંહ પછી કાયદાનો અને કાયદો છે સાહેબ મને બહુ એક સરસ વાત યાદ આવે છે કે આ બધા અધિકારીઓ આવા ડાયરા કરે છે ને એટલે સંસ્કૃતિ જળવાતી આવે છે એમ અને રાજીપો એટલા માટે વ્યક્ત કરવી છે ક્યાંક અમુક અધિકારીઓ પ્રોગ્રામ ચાલુ હોય ને ત્યાં સીન નાખવા આવે નામ નહીં દઉં પ્રોગ્રામ બંધ કરી દો નામ કરી દો સત્ય ઘટનાની આ સ્ટેજની સાક્ષી બોલું છું એક ઠેકાણે પ્રોગ્રામ હતો આ સરસ્વતીનો ખોળો છે આ ખોટું બોલવાવાળા લાંબુ હાલ્યા નથી ભાઈ कहे मुफली से खो गए कितने तवंगर हो गए जो मिल गए माटी में तो दोनों बराबर हो गए आ पो पाड़ी देवा અમે આવ્યા નથી પ્રોગ્રામ ગાયુના લાભાર્થી હતો અને એમાં પોલીસની ગાડી આવી અને એને એમ કીધું નવી ભરતીના પીએસઆઈ હતા એમને હજારો વંદન કે પ્રોગ્રામ બંધ કરી દો 12 વાગી ગયા પછી આયોજકે કીધું કે ભાઈ પ્રોગ્રામ ગાયુના લાભાર્થીનો છે સાહેબ તમે પ્રોગ્રામ ચાલુ રહેવા દો તો જે પૈસા આવે એ અમારે આ ગૌશાળામાં દેવાના છે એમ તો કે ના પ્રોગ્રામ બંધ કરી દો ત્યારે મને સાહેબ બહુ ખોટું લાગ્યું પણ સત્તાની આગળ સાણ પણ કામ ન કરે ને એટલે હું વગર બોલ્યો બેહી ગયો ભાઈ કે આ ખોટું થાય છે પોલીસ ને કાયદો બરાબર છે પણ એક ખબર હોવી જોઈએ કે ગાય એ તો આપણી હિન્દુના રાષ્ટ્રની માં છે ભાઈ અને ગાયું માટે આ રાજપૂતોએ અન્ય જ્ઞાતિના જે મર્દા મર્દ પુરુષો છે એને ગાયું માટે માથા દીધા છે તો આ 25 લાખ કે 5 લાખ ભેળા થતા હોય તો એ ગાયુંના ભેળા થાય છે તો એના મોઢામાં હું થોડો આટ નાખું પોલીસને એમ કહેવું પડે કે અમે બેઠા છીએ તમે તમારે સવાર સુધી પ્રોગ્રામ આખો એટલે અમને એસપી સાહેબ ઉપર ગૌરવ એટલા માટે છે કે એને આ સંસ્કૃતિને જીવંત રાખવાના પ્રયાસો કર્યા છે આ પરંપરાને જીવંત રાખવાના પ્રયાસો કર્યા છે એટલે હજી એકવાર અમરેલીના એસપીને જોરદાર તાળીઓથી વધાવી લો એટલે મને બોલવાની અહીંથી મજા આવે ભાઈ આમ તો સપાખરું ગીતના છંદના પ્રકારો છે રેણકી છંદ હોય દોમળિયા હોય ત્રિભંગી હોય આ બધા છંદને અલગ અલગ રીતે ગાવાના હોય એમાં મર્દાનગીના જે છંદો અને ગીતો એક બે ગીતોની યાદ કરાવીને પ્રસંગોની વાત કરવી છે સપાખરા ગીતમાં ડોળિયાના ગીગા બારોટથી માંડી વિદ્વાન ચારણો ખોડીદાનજી રત્નુથી માંડી રાજકોટના ત્રીજા ઠાકોર સાહેબ મેરામણજી જાડેજાથી માંડી અને એક કવિએ જે ગીતો કંડાર્યા છે એની મારે વાતો આપને કરવી છે ત્યારે ઉમેશ એસપી સાહેબના ગીતો બહુ ગમે છે આ વધાવી લો એકવાર જોરદાર તાળીઓથી આ બધા જિલ્લામાં અમરેલીનું નામ છે ભાઈ રાતે 12 વાગ્યા બજારમાંથી દીકરી નીકળે તો થડકારો ન લાગે ભાઈ હો આવો કાયદો હોવો જોઈએ સાહેબ એટલા માટે હજારો વંદન શકો અતિશોક્તિ રૂડું લગાડવા માટે આ કાયદો ગણાય કે કઠણ અમરેલીનો બહુ કઠણ કે પોલીસ થોડી ડોક્ટર કોને પૂછે કે તમે આ તમંચો ક્યાંથી લાવ્યા છો એમ એને લીમડો જલાવો તો ખબર પડે કે ક્યાંથી આવ્યું એમ હા એટલા માટે મને યાદ આવે છે આ મારામણજી જાડેજા ત્રીજા લવકુભાઈ જેને પ્રવીણ સાગર નામનો ગ્રંથ લખ્યો છે 6 કવિઓ ભેળા થઈને એટલા માટે મને યાદ આવે થોડા ગીતોની યાદી કરાવી લઉં પછી આખી જિંદગી પાણીપુરીની રેકડીઓ રગડા ખાતા હોય અને એના દીકરા એમ કે ને અમે તમને જોઈ લેવાના તો ઉપાધિ ન કરવી કહી દેવું રાણો રાણાની રીતે છે વહી આવજો ભાઈ રગડા ખાઈને ત્યાં રાણા નો જન્મે ત્યાં શિવાજી નો જન્મે એ તો જેને મર્દાનગીથી પોતાના હાડ હમી દીધા છે ને ઈ ખડેલા આપને ટેકા દેવા દીકરાનો જન્મ આપી શકે ત્રણ ગામના તરફેટે ભયો સોળતો હોય ને પાણીપુરીની રેકડીઓ ઊભી રગડા ખાતી હોય ને રેગડા ઉતરતા હોય ન્યા જોની વોકરના ભાણિયા પાકે ન્યા શિવાજી કે ચંદ્રશેખર આઝાદ કે મહારાણા પ્રતાપ કે ભગતસિંહ સુખદેવ રાજ્યગુરુ હસફાકુલ્લા ખાન જેવા દીકરા દેશ માટે મરવા વાળા નો જન્મે ભાઈ એટલા માટે મને યાદ આવે તારી દોધારી નામ બેઠી છત્રસાળી માય હે મરે જાળી કાળી સહજાયા એસપી સાહેબ નશાના ગીતો છે
જેમ કોઈ વ્યસની માણસ નશો કરે એટલે એના જીવનમાં મજા આવી જાય, અંજવાળું આવી જાય, મને મજા આવે, એમાં વીર માણસોનો શહીદોનો નશો છે આ સાંભળી જાય એટલે એને ખુમારી આવી જાય, હયામાં હેત આવી જાય, અને ઈ પછી ધીંગાણાના મેદાનમાં ઉતરે, પછી બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બોલવા મંડી જાય. એના ગીતો છે એટલે યાદી કરાવું છું આ ગીતની. નખારે સમ્રાટ માળિયો મૃગાનેની બેઠી છત્રસાળી માં હેમરે જાળીએ કારી સહજાવ્યા આને સુભાઈ કરી વાત યખી આત યાની બાત ન થકાણી જરી જાળી આમાં તારી જોવે જાગ જાગ સાત્ર વાક હૈયા બીજ હોરી કરી તે દેસા ઈસરી કે નીસરી ના દીસરી આ ભાઈ આ ઈ ધીંગાણાના ઢોલની માથે દાંડીઓ પડતી હોય, સુરવીરોના પાણી મપાતા હોય, અને પછી જે બાટકો બોલે ઈ બાટકો કેવો બોલે લવકુભાઈ? આ ઉમેશ ભલી મંડારી કટારી લંગાય તાજી કળા કે ભાણ સંભારી કે તારી માયો હવે તો સંગ્રામ જાતો હે જારી વિસ જીવન નારી સાત વાગા હૈયા 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 માંગે તારી દોધારી નામ અડી અડી આંખ રાખી સમજાતી કાઢી પાર દસોડી સાંદ્ર વાહે રાખવા ધર્મ તો ગમોલી પોલીસી ગઢી બાર હોળી રમણી બાદ સારી નિસરી હરામ બાદ સારી નિસરી હરામ સારી બીજલી જાણે ઉતરી સિયાણી બેર સોપ સડા જાના ના 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 વીજળીના હાથ હાથ પડને તોડી વાદેવાના હાથ હાથ પડને તોડીને વીજળીઓ હળવા નાખવા મંડી જાય, અને હાથ હાથ પડને તોડી નેપાળના પહાડની માથે ખોપરા ફાડતી હોય એમ તલવારી દુશ્મનોની માથે આમ જ્યારે વીજળી પડે એમ તલવારી પડવા માંડે તેથી લાગે છે કે એવું રાજકોટના ત્રીજા ઠાકોર સાહેબ મેરામણજી જાડેજા લખે છે કેવું લાગે છે ઉમેશ? સાડી બેજલી જાણે ઉતરી સિયાણી દારી માણી હીરા કણી ગણી નખારે સંરાતે આઈ માણ્યો મૃગાનેની બેટી છત્રસાળી માં હેમ રજાળીએ કરી સહજાવ્યા તારી વાદી અકી આવી આની બાત ન થકાની ઝાલી ઝાલી આમ તારી જોવે જાગ જાગ છત્ર વાટ હૈયા બીજો હોજી કરી દે દેસા ઈસરી કે નીસરી ના તીસરી સિયા થઈ છે. તો આ વાવડી પરગણું ચલાળાની બાજુનું પંખીના માળા જેવું વાવડી ગામ, ડોળિયાના ગીગા બારોટ મહુવાની ભવ પરગણાનું ડોળિયા ગામ. ગીતે તો કવિ ગીગો ભલો બારોટ અસ્મિતા નામનું પુસ્તક ક્યારેક વાંચી લેજો, અદ્ભુત તેને લખ્યું છે. અને ઈ ડોળિયાના ગીગા બારોટ વાવડીના રામવાળાને લડાવતા ગીતની યાદી કરે છે. કેવું છે વાવડી અને કેવો છે વાવડીનો રામ? આ ધરતી સંત મૂળદાસની ધરતી છે. ડગલે ને પગલે આ સતી જોવા મળે, ડગલે ને પગલે સુરવીર જોવા મળે, એવી આ ધીંગી ધરતી ઉપર મળ્યા છે. તમે હું બે શ્રદ્ધાંજલિ દેવા માટે કોને? શહીદોને. તો શહીદોને શ્રદ્ધાંજલિ એવી દેવી છે કે એનો આત્મો જ્યાં હોય ત્યાંથી ફરોહના પલ્લા છૂટવા માંડે કે અમારું મોત અમને વસૂલ છે ભાઈઓ. એટલા માટે શું કીધું ડોળિયાના ગીગા બારોટે? ખાધા દોડિયા પાંજરા વાળા હાકલેથી ભાગ છૂટ્યા ભાંગ બોલી ગામડામાં થયા હાક ભાગ ધાતો જતા સિંહ સમુજાળા બસુટા ફેલાંગ જાને છોટા આસમાન કેતા ફૂટા જમી દાગ ફૂટા દાગ હેરા ઝાલા ફાળા તેગ વાળા પલ્લે કાળા મેરે જાગે પાડુ વાળા રંગે ગાળા રંગ તાળા પોર હોદલા હોડલા વાહે વાદળાના નોર તંદ પડી તાળી બંદુ કાળી વાગ્યા રણ દૂર જગણા જણંગી કાળે ઝાડંગી બાંકરા ગાડી ઝરંગી દરંદા કાકો ઉઠી યાદોદાર યાદોદાર દાતો રણકી સિંધવારા ઢણકી ઉઠિયા રોગા ઢણકી મામલા હોરા ઘર માર માર હનુમત ધમવાન લંગા ઢાળા તેમ હાલા વેરી હંદા વાળા ગાળા તોડિયા હંદા વાળા ગાળા તોડિયા ગામડામાં લૂંટવાને ધોળા દીએ પડે ધાડા મારી ધમરોળી વાળા કરાય એક મેક પડી ભાગતા ભેરંબા પેટુ ઉછડી પર મેરે થાતો થડીકા જોટાળા દીવ પાળે દીયા પાળે તાડી જાગ ડોળ જોળ મેદી નીચે કોરતા તો ધૂંધ લાગ્યા લંકા વાળા રામચંદ્ર જેમ ધાયા કબરમાં પાડુવા દૂધ મચાયા કી સંગ દૂધ મચાયા કી સંગ પાંજરા વાળા હાકળેથી ભાગ છૂટ્યા ભાગ બોલી ગામડામાંથી હાક ભાગ સિંહ જામુ જાળા પછુડા પેનાંગ જાળા ધ્રુગાયા સમાન કેતા ફૂટા દમી જાગ જાળા ફાળા ધેંગુ વાળા બુલે કાળા મેરે ધરકે ફાડુ વાળા રંગ ગાળા રંગ તાળાપુર પંજળા મુંજળા વાહે વાદળા રણ તાપ પડી તાળી બંદુ કાળી વાગ્યા રણ તોળ
તો ગઈકાલે અમે ભાવનગરમાં પ્રોગ્રામ આઈજી સાહેબના આદેશથી કરેલો. એ જ બધા કીર્તિભાઈ છે, માયાભાઈ છે, અને અમે આનંદ કરાવવા માટે આવ્યા છીએ. અમારા આરઆરસીએલના પીએસઆઈ બધાય, આમ તો પોલીસ પરિવાર આખો. એટલે મને આ શહીદી, આમ તો મને શરૂઆતથી એમ હતું, મેં કીધું વાતું કોની દુનિયામાં અમર થઈ જાય? જેને બીજા માટે પોતાના લોહી રેડી દીધા હોય, કોકની ચિતામાં પોતે ધૂબકો મારીને પડી ગયા હોય, કોકની તૈયાર કરેલી નનામીમાં આળોટી ગયા હોય, એને દુનિયા કોઈ દી ભૂલે નહીં. સાહેબ, આ પોલીસ પરિવાર 21મી ઓક્ટોબર શહીદ દિવસ મને યાદ આવે છે. એસપી સાહેબ શામળાજી બોર્ડર ઉપર એક મર્દા મર્દ પીએસઆઈ નોકરી કરે છે. પ્રસંગ તો હમણાં થોડી વાર પછી દોરાવું આપને, પણ કેવી છે ખુમારી એની. બોર્ડર ઉપરથી દારૂની ગાડી ન આવવા દેવી, આવી પ્રતિજ્ઞા લઈને બેઠેલો. હા, પછી વાતું આપને આગળ ઉપરથી કરું. એ પીએસઆઈ કોણ હતો ને એનું પાદર કયું હતું? એ સાહેબ ખમીરાજ છે, વર્દીનો પાવર છે, એનો નશો છે. અને નશો પોલીસ પરિવારને કાયમ રાખો, કારણ કે વાત કરીને સત્યમેવ જયતે, સત્યનો સાથ. ગાંધીજીનો બહુ એક જૂનો સુવિચાર છે કે સત્ય પરેશાન છે, પરાજીત નથી. સત્ય છે ને એ પરેશાન છે, પરાજીત નથી. સત્યની કોઈ દી હાર ન હોય, સત્યને તકલીફ પડે. હરિચંદ્ર રાજાને ભરી બજારમાં વેચાઈ જવું પડ્યું છે. શું કામ? સત્યનો માર્ગ હતો એટલે. જો ભરી બજારમાં વેચાણા ન હોત તો એની નોંધ થોડી લેવાય. અને ભરી બજારમાં વેચાઈ ગયા પછી તારામતી પોતાના દીકરાને સરપટન્સ થાય, અને વેચાણા પછી પોતાના દીકરાની નનામી, પોતાના દીકરાની લાશ લઈ, એની મયત લઈ અને શમશાને જાય. શમશાનમાં પોતાની નોકરીએથી વેચાઈ ગયા પછી અને એમ કીધું કે તમારો દીકરો છે રોહિત, એને અગ્નિ સંસ્કાર દેવાના છે. તેથી હરિચંદ્ર રાજા એટલું બોલ્યા હતા કે દાણ લીધા વિના દાગ ન દેવા દઉં. મારી ફરજ છે, રઘુકુલ રીતિ સદા ચલી આવી, આયા પ્રાણ જાય બરું વચન ન જાય, મોઢામાંથી નીકળેલું વેણ મારું કોઈ દી ખોટું ન પડે. જીત હંમેશા સત્યની હોય છે. સત્યને આધીન જે માણસો જીવી ગયા એના દુનિયામાં આજે ઉજળા ઇતિહાસો અમર થઈ ગયા છે. એટલા માટે મને આ ગીતની બે કડીઓ યાદ આવે. ધીંગાણા યુવાનો જાય ત્યારે ધીંગાણું થાય કેવી રીતે? બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકાજી આતર નીકળી ગયા હોય, બોટીએ બોટીયું બારી નીકળી ગયો હોય. આવા ધીંગાણા જેથી ધર્મના થતા બેન દીકરી માટે ધર્મના ધજાગરા સામે કોઈ ધૂળ ઉડાડી હોય. સોમનાથની માથે જ્યારે મમદ ગજનવી ચડાઈ કરવા માટે મમદ ગજનવી આવે ત્યારે અમીરસિંહજી ગોહિલ જેવો મર્દ રાજપૂત હાથમાં શમશેર લઈ અને ઊભો રહી જાય. સોમનાથ 12 જ્યોતિર્લિંગનું મોટામાં મોટું સોમનાથનું મંદિર ભગવાન ભોળાનાથ માટે પોતાના પ્રાણની આહુતિ દેવા માટે તૈયાર થઈ જાય. આના ગીતો, આના છંદો દુનિયામાં લખાણા છે. પછી ગાંઠિયા વણતા વણતા ભોડ્યા સુઈલમાં ગરી ગયા હોય દિવાળી ઉપર, અને એ એમ કે અમારા બાપ દાદાના સપાખરા ગીતા ગાવ, તમે ગીત સંભળાવો, તો એનું કોઈ દી સપાખરું ગીત બને નહીં, એ કોઈ દી મરદાનગી હોય નહીં. કારણ કે જેને કર્યું છે સમર્પણ, જેને હાડ હોમી દીધા છે, એના બધા ગીતો છે. એટલે મને યાદ આવે છે ખોડીદાનજી રત્નનું લખેલું કીર્તિભાઈ જગતમાને પ્રાર્થના કરતું ગીત કે એમાં ડાબા અને જમણા હાથમાં કદાચ બે કડા આવી જાય ને ભેળા થાય નહીં, અને અમારી મતી મૂંઝાઈ જાય, અને એવા અમારી માથે દુઃખના ડુંગર તૂટે. તેથી અમારી મોગલ આગળ જઈ આડી વાઈટનો દીવો કરી અને હાથમાં ધૂપેલિયું લઈને પ્રાર્થના કરજે ગાય જગદંબા, હે ભગુડા વાળી, હે મઢડા વાળી, મારી આબરૂ લાખ વાતે જાવા ન દેતી. ખોડીદાનજી રત્નું આ ગીતમાં એક એક જગદંબાને યાદ કરે છે કે માં હજી બેઠી છે, તમારી આબરૂનો વિલામ નહીં થવા દે. શું કીધું છે આ ગીતમાં? જામધારી ગાતરાડી કાળિકા ભવાની જપારા બેસી અંબિકા દેવી કથા જગરા
ફેરાય વડા વડી આશાપુરા ડુંગરેશી થડાવાળી માંડે રાળી દૂધ નમા ભુજાણી મામાએ ભુજાણી મામાએ ઉદાવાળી રાજબાઈ કરણી મે હારી એકા વિજયસણી ભાગેશ્વરી દેવી આવડાઈ તાતો પાવાવાળી ત્રિશુરાળી ભેળિયાળી ભજા પ્રેમ તોતળો બેસર હમ કામળા જગાય હા ભાઈ હા ભાઈ આવંડ ચાવંડ ગેલ ખોડિયાર બૂટ હાથી વર્ણ ઉદ્ધારણી કરે છે વંગારી વાર આવી અને હુર હુગે આવી એ તો રહે નામ હમાણે ભરો દેવી તમારો આધાર સંગઠન પણ તાર વાચારણ બણો નામરા ભાવના લીયા વધારણી નૂર ધારણી વધારણ મૈયા સુધારણી કાવે સારા હિંગ હાજ 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 હાજરા હજૂર હાજરા હજૂર ચાલ ચાલ ગાદરાડી કાળી કા ભવાની જપાર વેસી અંબિકા દેવી કંતા જગરાઈ તા તો હોડા હોડી આશા પૂરા ડુંગર રેસી થડા વાળી માંડે રાળી દૂધ નમા ભુજાણી મમાઈ દૂધ નમા ભુજાણી મમાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ભણ હિન્દુસ્તાનના શહેનશાહ જલાલુદ્દીન અકબરનો જેથી મધ્યાન તપે સત્તાની આગળ સાણ પણ કોઈનું કાયમ આવે નહીં આવી જેથી સત્તા હાલતી હતી કેદી લેલાદેને મળવા માટે જોધાબાઈ દિલ્હીની કચેરીમાંથી ધીરા 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 ડગલા દેતી દેતી હાલી આવે છે પોતાની બેન છે લેલાદે અને જોધાબાઈ બે સગી બેનું ઈ લેલાદેને મળવા માટે જોધાબાઈ દિલ્હીથી નીકળી ગયા છે અને આ સમાચાર આપી દીધા કે તમારી બેન જોધાબાઈ તમને મળવા આવે છે દિલ્હીનો શહેનશાહ દિલ્હીનો મધ્યાન તપતે એકમાં પણ હિન્દુસ્તાન અને પા ભાગમાં રાજપૂતોના રજવાડા હતા અને એ વખતે નવરોજા ભરાતા હિન્દુની દીકરીઓની લાડલૂટ થતી હતી દિલ્હીની કચેરીમાં જેમ ભમરો ફૂલડાની માથે આંટા ફરતો હોય એમ તેથી અકબર આંટા ફરતો અને આવા નવરોજા જો કોઈએ બંધ કરાવ્યા હોય તો ઈ ચારણની દીકરી આ રાજબાઈ હતી દિલ્હીમાં હિન્દુની દીકરીઓની લાજલૂટ જો કોઈએ બંધ કરાવી હોય એના શીળના જો કોઈએ રખોપા કર્યા હોય તો માત્ર ને માત્ર એમાં ચારણની દીકરી ચારણ જગદંબા ભેળી હાલી છે અને ઈ લેલાદેને મળવા જ્યારે જોધાબાઈ હાલ્યા આવે લેલાદેને ખબર પડી હવે સાંભળજો આબરૂ વાલી હોય ને ઈ માણા કાં તો મરી જાય એના જીવતરમાં ધૂળ પડ્યું હોય એને અપમાન કોઈ દી સહન થાય નહીં અને લેલાદેને મળવા જોધાબાઈ આવ્યા એ સમાચાર જ્યારે લેલાદેના કાનમાં પડ્યા કોણ આવે છે જોધાબાઈ આવે છે મને મળવા કે હા પણ આમ જ્યાં જોધાબાઈને આવતી જોઈ ત્યારે જમણા હાથનો લાંબી આંગળી કરી જમણો હાથ લાંબો કરી લાંબી આંગળી કરીને કીધું કે જોધાબાઈ રેવા દે એક પણ ડગલું આગળ દેતી નહીં મળવા માટે શું કામ તારા કાપડામાં પીરનો પંજો રહી ગયો છે અને મારા કાપડામાં 9 લાખ લોબડિયાળીનું ત્રિશુલ રહી ગયું છે હું જગદંબાનો ભેળિયો ઓઢીને બેઠી છું મને મારી માતાજી ઉપર ભરોસો છે એક ડગલું આગળ દેતી નહીં વળી જા પાછી જોધાબાઈનું અપમાન થાય છે દિલ્હીના શહેનશાહને આવીને વાત કરી કે મારું અપમાન થયું પણ આ તો દિલ્હીનો સૂબો કાંઈ વાંધો ને અપમાન કર્યું છે કે આ દિલ્હીની કચેરીમાં લાવી અને લેલાદેનું ભરી કચેરીમાં અપમાન ન કરું તો હું જલાલુદ્દીન અકબર નો કહેવાઉં અને પછી ટૂંકમાં આપને વાત કરું રાજપૂતાણી મૂંઝાણી છે રાજપૂત મૂંઝાણો છે કે દિલ્હીના શહેનશાહની સામે યુદ્ધ કરીને ભોગાય નહીં તો હવે કરવું શું સાહેબ સત્ય ઘટનાની વાત કરું એને એમ કીધું અડધી રાતનો મજર ભાંગેલો અને રાજપૂતને એટલું કહે છે કે દરબાર મૂંઝાતા ને હો તમે કંઈક ચારણના નિહળે વયા જાઓ ચારણના ઝૂંપડે વયા જાઓ અને હવા વેતની નાગણી ગોતી લ્યો ચારણ જગદંબા જો આશીર્વાદ આપી દે ને તો દિલ્હીના સુબાની ત્રેવડ નથી તમારું રૂવાડું ખુલાવી શકે ખાંડું કરી શકે ટૂંકમાં આખી વાત કરું એ માને ગોતવા માટે રાજપૂતથી યુદ્ધ કરાય એમ જલાલુદ્દીન અકબરની સામે હતું નહીં અને માને ગોતવા માટે નીકળેલો અમારો સુરેન્દ્રનગર જિલ્લો ઝાલાવાડની ધીંગી ધરતી અને ઈ સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામમાં ઈ રાજપૂતના ઘોડાની પડગલી ધુમાપડ બાગડતા ધુમાપડ બાગડતા ધુમાપડ બાગડતા 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 ભાગતી આવે અને 14 વર્ષની ચારણની દીકરી માથે ભેળિયો રહી ગયેલો હાથમાં નાની એવી ડાંગ રહી ગયેલી અને પોતાના વાસરું પાડા પાવા માટે નીકળેલી અને એમાં ઘોડાની ઘુમરીઓ વાગતી ટૂંકમાં વાત કરું તો ઘોડાની લગામ પકડી લીધી કે ઘોડાને ધીમા કે માં હવે એમાળે હાડ ગાળવાના દી આવ્યા છે રાજપૂતની આબરૂ જોખમમાં છે તેથી કીધું તું કે આગ્રાના મહાલયની માથેથી 3 વાર પડકારો કરજે આવજે રાજલ ઉદાની અને 3 હાથે જો દિલ્હીના કાંગરા તારા ભડકે ન બાળું તો ચારણની દીકરી આ ચરાડવાના પાદરમાં બોલી ન બોલી થાવ શું કીધું ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ આવજે
આવજે રાજલ ઉદાની ઈ ત્રણ હાથ આગ્રાના મહેલની માથેથી કર્યા પણ ત્યાં તો નાગડ છૂટે ફૂફાડા મારતી નીકળી ભાઈ હો ઉદાવાળી રાજભાઈ 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 કરણી મે હારી એકા વિજય સની વાગે સોરી દેવી આવડાઈ તબ ખાવા વાલે વિસુ લાળી ભેળી હાલી બધા બ્રહ્મ તો વેસરા હોલ કામલા તકાય વેસરા હોલ કામલા તકાય ભાઈ આવડ ચાવંડ કે ખોડિયાર બૂટ હાથી વાળા મુદ્દારા ને કરે છે વંગારી વાર अब ये ना हुर हो गए अब ये तो रहना हमारे बरो हो देवी तवाणो आधार ए ઉગમના ઓરડા વાળી બાપ તારી માથે ભરો હો મૂક્યો છે હવે ડાળ્યું ઝાલવાની નો ઠડિયા ઝાલી લીધા છે ભાઈ પણ મને આ બધાય ઘોર કરે છે ને એસપી સાહેબ આ ઘોર માયાભાઈ ઘણીવાર બોલે છે કે આ તમને મોજ આવે ને મોજ કુળની કીરત સાંભળી અને મનમાં આવે નહીં મોજ તો એને ગણવા રણના રોજ હાસુ હોરઠિયો ગણે અમે શહીદીની વાતો કરતા હોય જો પોલીસ પરિવારને આમ કહું ન તૂટવા માંડે તો કા તમારે સાંભળવામાં ફેર હોય ને અમારા બોલવામાં ફેર હોય હા એટલે મને યાદ આવે બધો ડાયરો પોલીસ પરિવાર અને વરહી જાજો ભાઈ ઘણું કમાણા છો તમે કઈ થોડા ઓછા છો ઓછા લાકડે બળો એવા હા સાહેબ એટલે થોડાક વરી જાજો આ બધા પૈસા જે આવવાના છે ને એસપી સાહેબ એ બધા શહીદોના પરિવારો અને શહીદો માટે વપરાવાના છે આ પૈસા એટલે વરહી જાજો હા અને તમે ધારો તો શું ન થાય ભાઈ બધું થાય બાપા હા એ તો ધારતા નથી ને ભાઈ ધન ધન ધનવારમ કમર ગદારમ ધન કર ધારમ ટંકારમ મન દુઃખ બહારમ મારમ નારમ હાહાકારમ હોકારમ હોકારમ નરજના દારમ કરત પુકારમ મુખ મુજાદમ યામ નથી મુખ ઉચાદમ યામ નથી વાવરવાનું રણ ચડવાનું નામરવાનું કામ નથી એટલે મને આમ તો વધારે ન બોલાય અતિશોક્તિ સુખા સાહેબ અટાણા સાહેબ મને સાહેબનો ફોન આવ્યો ને એટલે મારું નામ તો આમ તો દેવાય જ ખબર એટલે સાહેબ મને દેવી કે મને એવું રૂડું લાગે ને સાહેબ તમે મારું નામે સારું બનાવી દીધું ભાઈ એટલે અને પાછો સરળ સ્વભાવ છે સાહેબ હા થોડો કાયદો કડક છે ને અમરેલીનો કાયદો કડક જ હોય ને ભાઈ આ થોડું આ રાણાની રીતે છે ભાઈ હા એટલે ઈ કડક કોના માટે છે જેને નો કરવાના ધંધા કરવા છે એના માટે હો હા બાકી તો કાંઈ આનંદ છે ભાઈ અડધી રાતે ગમે ત્યાં મોજ કરો ખાવ પીવો આનંદ કરો માય ભાઈ પણ તમારે મર્યાદા મૂકીને માર્ગ મૂકીને હાલવું છે દિલીપસિંહ પછી કાયદાનો અને કાયદો છે સાહેબ મને બહુ એક સરસ વાત યાદ આવે છે કે આ બધા અધિકારીઓ આવા ડાયરા કરે છે ને એટલે સંસ્કૃતિ જળવાતી આવે છે એમ અને રાજીપો એટલા માટે વ્યક્ત કરવી છે ક્યાંક અમુક અધિકારીઓ પ્રોગ્રામ ચાલુ હોય ને ત્યાં સીન નાખવા આવે નામ નહીં દઉં પ્રોગ્રામ બંધ કરી દો નામ કરી દો ને સત્ય ઘટનાની આ સ્ટેજની સાક્ષી બોલું છું એક ઠેકાણે પ્રોગ્રામ હતો આ સરસ્વતીનો ખોળો છે આ ખોટું બોલવા વાળા લાંબુ હાલ્યા નથી ભાઈ કહે મુફલી સે ખો ગયે કિતને તવંગર હો ગયે જો મિલ ગયે માટી મેં તો દોનું બરાબર હો ગયે આ પો પાડી દેવા અમે આવ્યા નથી પ્રોગ્રામ ગાયુના લાભાર્થે હતો અને એમાં પોલીસની ગાડી આવી અને એને એમ કીધું નવી ભરતીના પીએસઆઈ હતા એમને હજારો વંદન કે પ્રોગ્રામ બંધ કરી દો 12 વાગી ગયા પછી આયોજકે કીધું કે ભાઈ પ્રોગ્રામ ગાયુના લાભાર્થીનો છે સાહેબ તમે પ્રોગ્રામ ચાલુ રહેવા દો તો જે પૈસા આવે એ અમારે આ ગૌશાળામાં દેવાના છે એમ તો કે ના પ્રોગ્રામ બંધ કરી દો ત્યારે મને સાહેબ બહુ ખોટું લાગ્યું પણ સત્તાની આગળ સાણ પણ કામ ન કરે ને એટલે હું વગર બોલ્યો બેસી ગયો ભાઈ કે આ ખોટું થાય છે પોલીસ ને કાયદો બરાબર છે પણ એક ખબર હોવી જોઈએ કે ગાય એ તો આપણી હિન્દુના રાષ્ટ્રની માં છે ભાઈ અને ગાયું માટે આ રાજપૂતોએ અન્ય જ્ઞાતિના જે મર્દા મર્દ પુરુષો છે એને ગાયું માટે માથા દીધા છે તો આ 25 લાખ કે 5 લાખ ભેળા થતા હોય તો એ ગાયુંના ભેળા થાય છે તો એના મોઢામાં હું થોડો આડ નાખું પોલીસને એમ કેવું પડે કે અમે બેઠા છીએ તમે તમારે સવાર સુધી પ્રોગ્રામ આખો એટલે અમને એસપી સાહેબ ઉપર ગૌરવ એટલા માટે છે કે એને આ સંસ્કૃતિને જીવંત રાખવાના પ્રયાસો કર્યા છે આ પરંપરાને જીવંત રાખવાના પ્રયાસો કર્યા છે એટલે હજી એકવાર અમરેલીના એસપીને જોરદાર તાળીઓથી વધાવી લો એટલે મને બોલવાની અહીંથી મજા આવે ભાઈ બુઢી ને વાળી દીન દયાળી વિષ ભૂતાલી ધરવાળી દેવ ઢાલી
મારી અંતરની વાતું જાણવા વાળી છો માં. ફરિયાદ કોની આગળ હોય? શર્મ ઉસે આતી હે. તમે જોજો, આ મને એક ડીવાયએસપી નો લખેલો શેર છે જબરભાઈ જળુનો, કે શર્મ ઉસે આતી હે જો શર્મ સે શર્માતે હે. શરમ કોને હોય દુનિયામાં? જેને શરમની શરમ લાગતી હોય ને એ હરમાતા હોય. शर्म उसे आती है जो शर्म से शर्माते हैं. हम तो खुद ही बेशर्म है, शर्म हमसे शर्माती है. हाँ, शर्म उसे आती है जो शर्म से शर्माते. शर्म એને આવે કે જેને શરમની શરમ લાગતી હોય. મારાથી આ નહીં થાય હો ભાઈ, મારી આબરૂનો સવાલ છે. शर्म उसे आती है जो शर्म से शर्माते हैं. अरे हम तो खुद ही बेशर्म है, शर्म हमसे शर्माती है. સાહેબ, એટલે મને આ ભગવતીને પ્રાર્થના કરવાનું મન થાય કે માં, અમે તો ગમે એવા હોય તો તારા છોરુડા છી, તારી મીઠી નજર અમારી ઉપર રાખજો. છોરું કસોડું થાય પણ માડી કોઈ દી માવતર કમાવતર ન થાય હો. રાજા ઈ રાજા છે અને પ્રજા ઈ પ્રજા છે. એટલા માટે ભગવતીને પ્રાર્થના કરતા છેલ્લે ભગુડા વાળીને